નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કેન્સરના સેન્ટરને બીજેપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અદ્યતન 4D સિટી સ્કેન સોફ્ટવેરનું અનુદાન આપવામાં આવ્યું છે। આ ટેકનોલોજી કેન્સર રોગના નિદાન અને રેડિયેશન થેરાપીમાં વધુ ચોકસાઈ લાવશે। દાતા પક્ષે શ્રી જયેશ પટેલ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે હોસ્પિટલ તરફથી ડૉક્ટર આત્મી ડેલીવાલા, ડૉક્ટર તેજસ પંડ્યા અને ડૉક્ટર હેમંત ઇંગ્લિશ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। એઆઈડીએસના જનરલ મેનેજર ડૉક્ટર નિનાદ ઝાલાની પણ ખાસ હાજરી રહી। હોસ્પિટલ સંચાલન દ્વારા બીજેપી કંપનીનો આભાર વ્યક્ત કરાયો અને તેમના સામાજિક યોગદાનની પ્રશંસા પણ કરવામાં આવી। આ સહયોગથી અંકલેશ્વર અને આસપાસના દર્દીઓને વધુ સચોટ કેન્સર સારવાર ઉપલબ્ધ બનશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। ગુડ મોર્નિંગ। આજરોજ આપણે ભેગા થયા છે 4D સિટી અને DIBH જે સોફ્ટવેર આપણે ડોનેટ કરવામાં આવ્યું છે બીજીપી હેલ્થ ફેમિલી એન્ડ જયેશભાઈ ફેમિલી દ્વારા, જેમનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન છે કેન્સર પેશન્ટના ટ્રીટમેન્ટ માટે। આ બંને સિસ્ટમથી આપણે જે બ્રેસ્ટ કેન્સર પેશન્ટ અને લંગ કેન્સર પેશન્ટ અને અમુક એબ્ડોમિનલ મેલિગ્નન્સીઝમાં રેડિયેશનનો ડોઝ સ્પેશિયલી હાર્ટ અને લંગ જેવા ઓર્ગન્સમાં બહુ ઓછો જઈ શકે એવી રીતનું સોફ્ટવેર આપણને મળ્યું છે। સો આઈ વોન્ટ ટુ થેન્ક ધ ફેમિલી ઓફ જયેશભાઈ એન્ડ એન્ટાયર બીજીપી આમાં મને ખબર નથી બીજીપી। નમસ્કાર, હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું। આજે જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર માટે એક સોફ્ટવેર જે 4D સિટી સ્કેન સોફ્ટવેર છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું। આ સોફ્ટવેરના ઇનોગ્રેશનમાં બીજેપી હેલ્થકેરના ઓનર શ્રી જયેશભાઈ અને એમના ફેમિલી ઉપસ્થિત રહ્યા હતા। હવે આ સોફ્ટવેરનો ઉપયોગ એ થશે કે એના થ્રુ જેટલા પણ કેન્સરના પેશન્ટ છે એમનું પ્રોપર એક્યુરેસીથી ટ્રીટમેન્ટ થઈ શકે રેડિયેશનની, અને એની જે સાઇડ ઇફેક્ટ છે રેડિયેશનની એને મિનિમાઇઝ કરી શકીશું। સો આ સોફ્ટવેર કેન્સરના પેશન્ટ્સને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આવી જ રીતે કન્ટિન્યુઅસલી કંપની જયાબેન મોદી હોસ્પિટલને આગળ વધવામાં અને અદ્યતન સુવિધા પૂરી કરી શકે, હોસ્પિટલમાં અવેલેબલ થઈ શકે એના માટે કન્ટિન્યુઅસ સપોર્ટ કરી રહી છે। એના બદલ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર આત્મી ડેલીવાલા ખૂબ ખૂબ આભાર માનું છું અને કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રી થ્રુ આવો સપોર્ટ મળતો રહે એની ઈચ્છા સાથે આભાર। થેન્ક યુ, ધન્યવાદ। થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ ટુ જયાબેન મોદી હોસ્પિટલ। આજે જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં 4D સિટી સ્કેન સિસ્ટમનું ઉદ્ઘાટન માટે અહીં આપણે હાજર રહેવું ખૂબ જ આનંદની વાત છે। જયાબેન મોદી હોસ્પિટલ કેન્સરનો કેન્સલ કરવાનો નથી એવી માન્યતા પર અટલ છે। વહેલા નિદાનથી કેન્સર મટી શકે છે। માત્ર 3 જ વર્ષમાં અહીં 4500થી વધુ દર્દીઓને આપણે સારવાર કરવામાં આવી છે। આ એક સિદ્ધિ જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રશંસનીય પ્રોજેક્ટ ઉમ્મીદ દ્વારા કેન્સરની જાગૃતિ ફેલાવવા અને વહેલા નિદાનને સક્ષમ બનાવવા માટે અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવે છે। આપણે ઘરે જયાબેન મોદી દ્વારા મોદી હોસ્પિટલમાં ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ અને ગામડાના કેમ્પથી લઈને કોર્પોરેટ હેલ્થ મંત્રણા સુધી તેમની ટીમ સમુદાયના દરેક ખૂણા સુધી પહોંચવા માટે આપણે અદ્યતન અથાગ મહેનત કરે છે હોસ્પિટલ, અને કેન્સર પેશન્ટ્સનું ફર્સ્ટ બહુ જ અર્લી સ્ટેજમાં આપણે એમને શોધીને અહીંયા સુધી પહોંચાડીએ છીએ અને આ સેવા આપણે જયાબેન મોદી હોસ્પિટલ ફ્રીમાં કવર કરે છે। આ આપણે કોઈ ગવર્મેન્ટની સ્કીમમાં આવરવામાં આવતું નથી। આ ઉપરાંત હોસ્પિટલ કેન્સર પર વાત ફેલાવવા માટે સ્થાનિક એનજીઓ સાથે સહયોગ કરે છે। આગળ જતાં હોસ્પિટલમાં બ્રેકીથેરાપી, ગામા કેમેરા ઇમેજિંગ અને રોબોટિક સર્જરી જેવા અદ્યતન સારવાર દ્વારા સંભાળનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે। ભવિષ્ય સંભાળને સંબોધિત કરે છે। આજે હું કંપની અને સંસ્થાઓને આગળ આવવા અને આ ઉમદા કાર્યને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે થોડોક સમય કાઢવા માગું છું। તમારા ઉદાર યોગદાનથી આપણે જીવન બચાવવાની ટેકનોલોજી અને સંભાળને વધુ જરૂર તેવા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે। સાથે મળીને આપણે સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ છીએ અને હજારો લોકોને જીવનમાં બીજી તક આપવા માટે આપણે કામ કરી શકીએ છીએ।
તો હું બધી જ કંપનીઓને અને બધા લોકોને એવું પ્રાર્થના કરું છું કે આપણે આવા સારા કામમાં સહયોગી બનીએ અને કેન્સરથી બચાવીએ લોકોને અને કેન્સર થયેલા પેશન્ટોને આમાંથી ઉગારી લઈએ. થેન્ક યુ.